તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના હા તારું કહું હો ઈ કઈ મને કરવા દયો કા હા શ્રીરામ કર દે જય જય રામ બે પ્રિયલ નથી તો બધા એમ કહેતા હતા કે વિડીયો નથી ગમતો જોવો નથી ગમતો હા હવે પ્રિયલ આવી ગઈ કા પ્રિયલ ઇઝ બેક સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં રહેવાનું બધાને મોજ મોજ પ્રિયલ ની મોજ મોજ પ્રિયલ નાના ઘરે મોજ મોજ આમ જો પ્રિયલ કેની પાસે વધારે રહેતી શ્યામભાઈ પાસે એને માઈક જોઈએ શું જોઈએ તારે લેવાય હા હાલે પકડી લે પકડી લે હા હાલે પકડી ઠેકડ જો પકડી લીધો પ્રિયલ વાહ 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 હાલો અમાર ઉપાધિ ને ઉતારવાની પ્રિયલ ને કરવું છે હજી પકડતા શીખી જા હજી તારા હાલવાનું એમ નો કરાય દોડવાનું છે હાલ મારી પાસે આવું અને માઈક પકડવું બીજું કઈ છે નહીં લ્યો હવે પ્રિયલ રિક્ષા ક્યાં રિક્ષા પછી બૈદી ક્યાં બૈદી જો ઓહો એને બધી ખબર પડે હવે રિક્ષામાં એને પાછું તો જવું જોઈએ તો આપણે નાસ્તા પાણી કરી લીધા અને માં રોટલી બનાવે જીતભાઈ માટે આપણે તો ખીચડી ને ખાઈ લીધું પ્રિયલ ના જે ફંદા કર્યા ખીચડી ખાવી નથી પછી ભૈયાનો ફોન આવ્યો હતો ને આમ જો શિવાર વાતો કરતી હતી પ્રિયલ આગળ કરતી હતી ને આમ જો એ ક્યાં શિવું ક્યાં ક્યાં એમથી આવે ઓહો શ્યામ પાસે બહુ રમતું મેં કીધું કે શ્યામ કે તો કાલે દરવાજા ઉપર જોતી તેને ખબર પડે કે આમથી જ બધા આવે એમ ખબર પડે તને આજે વરસાદ બરફ લઈ લીધી કાલે તો આવ્યા હતા હરવડું ને કાલ કોકો આવ્યા હતા આજ તો સારો તડકો નીકળ્યો ત્યાં તડકો નીકળ્યો તે જો અડધા કપડા નાખા કપડા જાજા ધોવાઈ ગયા હા 2-3 દિન ભેગા થયા હતા કપડા અહીંયા સુકાતા જ નતા તે આજ પાછા અગત્ય સુકવી દીધા ધોઈ પલળી જાય આવાના વાછા અહીંયા ધારિયામાં એક વાત એ વાછટો આવી પલળી ગયા હતા કેમ કે પવન જ એકદમ હતો બહુ પવન હતો અતિશય ને વરસાદ એવો જ હતો અમે તો આ બાજુથી અમારો રસ્તો જવાનો બંધ થઈ ગયો ઓલી બાજુના રસ્તેથી આવ્યા પ્રિયલ અને હવે નીંદર આવે કે સુઈ જાહે હલો હવે કામ કરવા માંડીએ પાછા હા કરવા લાગીએ કામ કરવા લાગીએ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ તાજે બધું કામ કરી લીધું ને હવે 12 વાગવા આવ્યા ને રોટલા ઘડી લઉં મેં શાક શાનું બનાવ્યું સવારના રીંગણા બટાટાનું કરી નાખ્યું તું શાક તા ને આજ તાત વરાપ દીધી તડીકો છે અસલનો કપડા જાજા ધોઈ નાખ્યા ને થોડાક તમે થોડાક મેં જ ધોખાવી નાખ્યા કે હવે છાશ કરવી તો પ્રિયલ હુતી તો આજ હારી નીંદર આવી ગઈ હતી આપણે કપડા તો ધોવાઈ ગયા ઉઠે પછી છાશ કરીએ તમે રોટલા કરી લેતા હું નાઈ આવું હવે હા ને પ્રિયલ ના પપ્પા તો ગયા જ રિક્ષા લઈને વરાપતી થી 2 દિવસ થતા વરસાદ હતો માણસ નીકળે નહીં બારોબાર વરસાદના આજે જો આવો તડકો નીકળી પડ્યો કપડા જમલક ધોઈ નાખ્યા તો બપોર થઈ ગયું ને 3 વાગે છે પ્રિયલ સુતી અને અમે જમવા બેઠા હતા બપોરા કરવા હતા તો પ્રિયલ ના પપ્પા આવી ગયા તો યાર જમવા બેસી ગયા હતા પછી ને એ વિડીયો નો અપલોડ ને કરીને થોડું કામ હતું કરી ને થોડો પોરો ખાઈ પછી કે હું તો જાઉં કે ભાડો સેતી તો જાવ તો હું તો જા આવી ગઈ છે ત્યાં ખેતરમાં સાંભળી વાળે આપણે જો કબૂતરા ચણે કબૂતરા મને ધોઈ જઈને માથા વયા ગયા આજે મારો વારો સડી ગયા વાઢવાનો છે આપણે દાંતેડું લઈને આવી ગયા વાઢવા તો માડાવરું કરતા હતા કે વાછડીને પાણી પાઈ લઉં વાછડીને પાણી પાતા તો મેં કીધું પ્રિયલ હુતી તો વાઢી આવું હું જો આવી ગઈ વાઢવા પ્રિયલ ના પપ્પા હોય મારા ઉપાધિ ન હોય એ ક્યાંય જવાનું હોય ને તો એ વાઢીને જાય ને હું હોય તો હું કે માં વાટતા હોય તો આજે આમાં પોલાણ થઈ ગયું ભીનું છે હાવતે પગે ગરી જાય એવું ગારો છે ને જવાર વાઢવા જાય ને હાવ ગારો હોય તો આખું ઉપડી જાય વઢાય એમ જ નથી તો પ્રિયલના પપ્પા કાંઈ વાટ લેજે સામેથી તો
તો છેઠ સામે છેડે આવી ગઈ, છેઠ અમારું ઘર જો આ દેખાય. તે આજે પાછું જો તડકો નીકળ્યો તો ને, અત્યાર થયું ને 4 વાગવા આવ્યા ત્યાં અંધાર જેવું થયું, વાદળું આવે છે પણ આમ ગળ થઈ ગયો તે વાંધો નથી. ચાલો હવે હું ઝટ વાઢી લઉં, આજે વાઢવાનો વારો સડી ગયો તો વાઢી લઈએ, પછી બે દિન નાખી દઈએ. આજે પેલું વાઢી લઉં પછી પ્રિયલ ઉઠી જાય તો કઈ કરવા દે નહીં. તો જો માં કરે પારસી અહીંયા ટેબલ રાખીને. હા તો જો આપણે કોચી થાય થોડું જાજુ કામ કરી નાખીએ, કપડા હામતા થઈ ગયા છે તો મને એમ થયું કે થોડુંક પારસી આમાં હું તો આમાં પારસી કરું એવું કહું બોલું, પણ ઘણા ઇસ્ત્રી કેતા હોય કે ઇસ્ત્રી કરી નાખો હા કપડામાં, તો આપણે તો એવું બધું હાલતું હોય ગામડાની ભાષા જેવું. હા આપણે તો પારસી કહીએ. હા તો એવું જા બેઠી બેઠી ટેબલ એવું લઈને હેઠે તો બેસી ના શકું, એટલે અહીં બેઠા બેઠા મેં કીધું કે ટેબલ એવું લઈને ખુડસીએ બેઠા થોડુંક ઊંચું થઈ જાય ને તો થાય. કપડા છે વધારે, હજી તો ઘરમાં પડ્યા છે દક્ષાના વિરમના, તો ઈ દક્ષા કરી લે પછી નવરી થાય ત્યાં તાતણે નવરી થઈ તો પ્રિય હું થોડાક કરવા લાગુ. અમારા સાડીઓ મોટી મોટી છે તો એમાં હું કરી દઉં તો પછી ઘરમાં જઈએ પણ નવરી થાય ને પ્રિયલ રમશે ને તો કરી નાખીએ થોડાકમાં. હા હું તો પછી ફ્રી હોય તો અહીંયા કરું, પ્રિયલ હોતી હોય ને તમે નવરા થાવ ત્યારે ક્યારેક કરીએ, આપણે રોજ તો નથી કરતા કેમ કે નવા છે તો કરવા પડે. રોજે રોજ નથી કરતા પણ એમ કે કઈક કઈક વધારે ઘડી પડી ગઈ હોય ને તો ક્યારેક ક્યારેક તો કરવી પડે ને એમ કે. હા તે જો માં થોડાક કરી લઈએ ને પછી અમારા થોડાક રહી હતી પછી હું કરી નાખી. પ્રિયલ બેન અમારે ઉઠી ગયા, ટાઈમ થઈ ગયો ઉઠવાનો. વાતું કરશે હવે પ્રિયલ વાતું કરશે. પ્રિયલ શું કરે? વાતું કરે, રમકડા થી રમે, શું કરે? એ ગયું. કેટલા રમકડા છે કે જાજા બધા? હા જો બતાવે કે કરીને, એક ઘૂઘરો, એક ખંજરી, એક ડાગલો, એક ઢોલકું. ક્યાં તારું? આ તબલા વગાડે ઈ નથી વાગતો આ છીડો? નહીં પ્રિયલ, એ વાતું કરતો પ્રિયલ. ઓકે ઓકે પ્રિયલ, ઓકે. એ દીકો ઓય ડીંગલો હાલે. પ્રિયલ હા ઓહો હા તને કયું ગમે સૌથી વધારે? કેટલા બધા રમકડા પ્રિયલ ને છે? એટલે હતાઈ ગયું, પગ નીચે હલવાઈ ગયું. આવે આવે જાય જાય એ ભાઈ જો દાદી પાસે ઠેકડા મારવા જાવ ને હાલ તો. રમકડામાં પડ્યો નથી કરતી. તો 6 વાગી ગયા ને અમે આવી ગયા અમારા ખાટલે ને પવનમાં. 2-3 દિવસ થયા પૂરા ગયા હતા ને ઘરમાં આગળ એ જ વાતો કરતા હતા કે અમે અમારા ઘરેમાં પપ્પાને ઘરે હતી બધા પુરાઈ ગયા હતા. પ્રિયલ પુરાઈ ગઈ હતી. પ્રિયલ પુરાઈ ગઈ હતી ને? હા એને વા રમકડા રમી લીધા, હવે આ લીધા રમકડા. જો સફરજન ખાતી હતી ને ઉડાડ્યું ને શું કર્યું?
ઘરમાં પુરાઈ ગયા હોય, વરસાદ નથી, ગમે નહીં આપણે છૂટમાં રહી ગયેલ હોય તે જો અટાણે તો આજ તો બહાર નીકળી ગયા, પવનમાં બેસી ગયા. તડકો નીકળો તો ઘડીક વાદળું આવ્યું હતું પણ વયું ગયું તે સારું થયું. આપણા કપડા તો સુકાઈ ગયા ને ચો બેસી ગયા. હા, થોડા જાજા પારસી કરી લીધી મેં. હવે થોડાકમાં દક્ષા કરી છે પછી ને બેસી ગયા. ચાય પવન આવે છે હું કાંઈ બેસ્યા થોડીક વાર આવતા. આજ તા કામ ઘણું બધું નીકળ્યું તો કે થાકી ગયા કરી. હા, પછી 2 દી થયા કઈ થતું નહીં, 2-3 દી થશે. આજ થયું ઘરમાં વાછટ ને આવતી હોય તો ગમે નહીં, હાવ પાણી લાગે ને ઘરમાં ને ઘરમાં તો કામ ન ડૂકે. આપણે કહીએ કે બહાર ન નીકળીએ પણ ઘરમાં આપણે રસોઈ નાતે હોય નથી તો માય નવરાય નહીં થતા હોય. એમાં રસોઈ ને પાણી ને ઠામ ને આ તેન બધું ઉભું જ હોય. ચોલું ચકલું બેઠું દોરીએ એને અમારા અહીં બેહવાનું ટાણું થાય ને બધા અહીં ખાવા આવે. જવા અડધા બેસી ગયા, ઉડી ગયા ને પ્રિયના પપ્પા તો સવારે આવ્યા હતા સીતારામ કરવા, પાછા બપોરે આવ્યા હતા તે વયા ગયા. તે નતા પછી જો આપણો વારો ચડી ગયો તો વાઢવાનો, તે વાઢીને નાખી દીધું વાસળીને. આ ચકીબાઈ અમારી શું કરે? એ ચકીબાઈ બાકી તો હાલીએ ચાલીએ ને જાય ફરિયામાં આવીએ, વળી ઘૂમરો મારીએ, વળી ખેતરમાં તો હમણાં હજી પગ ગરી જઈએ એમાં ચાઈએ તો બહુ જવાતું નથી. હમણાં હું કેતી હતી કાંઈ ચાડવામાં ઘૂમરો મારી આવું એક ને હવે હું પારસી કરી લીધી હતી. મેં કોઈ એક ચાડવામાં ઘૂમરો મારી આવું, પગ મોકરો થાય. અમે ઓમાં તો ગારો એટલે એમાં જવાય નહીં, નકર તો માં ને ઓને માં થોડું વાસી હાટો ખડ કાઢતા. પણ હવે હાવ ગારો હે એમાં ગરાય એવું છે. વધારે તો બેઠા શું છે કે ગાયક ને આપણે ચલાઈ જઈએ તો માને ને મને ને આપણે તો પહેલેથી ટેવ હે બહુ જાજી ઘણી બેહું ગમે ને કઈક આપડે તો કામ કરવું ગમે. જો પ્રિયલ પ્રિયલ એ મીઠું પટળું થાય ને એ ઠેકડા મારો એ ઓહો વાહ 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 અરે હા. તને શ્યામ ની યાદ આવે? શ્યામ એ વધારે પડતી પણ પપ્પા ને કે શ્યામ પાસે જ રેતી, શ્યામ પાસે જ. પ્રિય હે ને હુતી હુવડાવતી હોય ને હું ઘોડિયામાં તો ન હોય ને તો તેડી લઈ કે નથું તેડી લે એમ કરે. કેમ કરે પ્રિયલ નાના બાપા એમ કરતા ને કે એને હું નથી તેડી લ્યો. પછી રમત માં ચડી જાય. ત્યાં બધા હે ને તેર કરતા હોય, માસી ને માસા ને શ્યામ ને પછી ભૂમિ ને મમ્મી ને. તેને એવું બધું બહુ ઓછું ગમે ને વધારે પડતું એકલું જ રમવું ગમે. તેર કરી ન ગમે. આપણે પાસે બેઠા હોય ને તો હજી વાંધો ના આવે. એમ તો ત્રણેય ભાઈ પાસે રમતી હતી એવું છે. તે અમે જો વરસાદ ના પુરાઈ ગયા હતી, વાતું પીતું નાસ્તા નાન તેને એવું બધું કરતા. ઘરમાં હતા, મેળો તો થયો નહીં. તો હવે જો આપણે વિડીયો ને એન્ડ કરી દે. પ્રિયલ આમ જો એ દીકુ મને નખરા આઈદરા જો એ દાદી પાસે જાય ને એટલે એના ચાલુ થઈ જાય. એ દુખે કાન છે માં છુઆ થઈ દે. આમ ચાય હર હર મહાદેવ કરી. હાલો અહીં જો આપણે જાય હર હર મહાદેવ કરીએ. તો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી હર હર મહાદેવ કરજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રીરામ બોલ હર હર મહાદેવ. હા વારે વાહ શ્રીરામ. હાલો એ હું બોલું ને તો મારી સામું જોતી. ચાલો હર હર મહાદેવ.